નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં. ચાલો, આજે આપણે વાત કરીશું GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર થયેલી એક ખૂબ જ ખાસ ભરતી વિશે. આ ભરતી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની પોસ્ટ માટે છે અને એ પણ ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે. જી હા, જે લોકો ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છે એમના માટે આ એક બહુ મોટી તક છે. GSSB એક એવી ભરતી લઈને આવ્યું છે જે ઘણા લોકોના કરિયરને એક નવી દિશા આપી શકે છે. અને આ ભરતીની સૌથી ખાસ વાત શું છે ખબર છે? આ ભરતી ફક્ત અને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ છે. આ ખાલી એક જોબ ઓપનિંગ નથી, પણ સમાનતા અને સમાવેશિતા તરફ સરકારનું એક મોટું અને સકારાત્મક પગલું છે. તો ચાલો આપણે ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે આ ભરતી વિશે શું જાણવાના છીએ. આપણે જાહેરાતની વાત કરીશું, કઈ પોસ્ટ છે એ જોઈશું, કઈ પોસ્ટમાં કેટલી જગ્યાઓ છે એના પર નજર નાખીશું, ફોર્મ કઈ રીતે ભરવું એ સમજીશું અને છેલ્લે સૌથી અગત્યની તારીખો પણ નોંધી લઈશું. તો સૌથી પહેલાં વાત કરીએ આ જાહેરાતની. ચાલો જોઈએ કે આ ભરતી કોણે બહાર પાડી છે અને એની પાછળનો મુખ્ય હેતુ શું છે. તો જો આ ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB દ્વારા કરવામાં આવી રહી છે. આ ભરતી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર વર્ગ 3ની જગ્યાઓ માટે છે, જે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અંતર્ગત આવે છે. હવે એ જોઈએ કે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની પોસ્ટ તો છે, પણ કયા ટેકનિકલ ફિલ્ડમાં? જો તમારી પાસે કોઈ ખાસ સ્કિલ હોય તો આ ભાગ તમારા માટે બહુ જ કામનો છે. તમે લિસ્ટ પર નજર નાખી શકો છો. કેટલી બધી અલગ ફિલ્ડ છે. ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ જેવી કોર બ્રાન્ચથી લઈને બ્યુટી કલ્ચર અને ફેશન જેવી આધુનિક ફિલ્ડ પણ સામેલ છે. મતલબ કે લગભગ દરેક માટે અહીંયા કોઈને કોઈ તક રહેલી છે. ચાલો હવે સીધા આંકડા પર આવીએ. કયા ગ્રુપમાં કેટલી જગ્યાઓ છે એ જાણવું બહુ જ જરૂરી છે, જેથી તમે બરાબર પ્લાનિંગ કરી શકો કે ક્યાં એપ્લાય કરવું. તમે અહીંયા જોઈ શકો છો કે સૌથી વધુ જગ્યાઓ 49 ઇલેક્ટ્રિકલ ગ્રુપમાં છે. જે લોકો આ ફિલ્ડના છે એમના માટે તો આ બહુ મોટી વાત કહેવાય. એ પછી મિકેનિકલ અને કોમ્પ્યુટર ગ્રુપમાં પણ ઘણી સારી સંખ્યામાં જગ્યાઓ છે. અને હવે સૌથી અગત્યનો સવાલ. આ બધું તો જાણી લીધું, પણ અરજી કરવાની કઈ રીતે? ચાલો આપણે આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ, જેથી કોઈ ભૂલ ના થાય. જુઓ, પ્રોસેસ એકદમ સિમ્પલ અને ઓનલાઈન છે. તમારે બસ ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ ojas.gujarat.gov.in પર જવાનું છે. ત્યાં ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરી GSSB સિલેક્ટ કરો અને પછી તમારા ગ્રુપનો જાહેરાત નંબર પસંદ કરીને ફોર્મ ભરી દો. પણ હા, એક વાત યાદ રાખજો, બધી માહિતી એકદમ ધ્યાનથી ભરજો અને છેલ્લે એપ્લિકેશન કન્ફર્મ કરવાનું ભૂલતા નહીં. આ એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, અહીં 2 અલગ વેબસાઇટ છે. અરજી કરવા માટે તમારે ઓજાસ પર જવાનું છે અને ભરતીને લગતી કોઈ પણ નવી જાહેરાત કે અપડેટ માટે GSSBની વેબસાઇટ ચેક કરવાની રહેશે. આ બંનેમાં કન્ફ્યુઝ ના થતા. ચાલો હવે વાત કરીએ સૌથી ક્રિટિકલ વસ્તુની, એટલે કે તારીખોની. કોઈ પણ ભરતીમાં જો તારીખ ચૂકી ગયા તો તક હાથમાંથી જતી રહે છે. એટલે આ તારીખો ખાસ નોંધી લેજો. તો તમારા કેલેન્ડરમાં માર્ક કરી લો. ઓનલાઈન અરજી 2 માર્ચ 2026ના બપોરે 2 વાગ્યાથી શરૂ થશે અને 16 માર્ચ 2026 રાત્રે 11:59 વાગ્યે પૂરી થઈ જશે. એટલે તમારી પાસે લગભગ 2 અઠવાડિયાનો સમય છે, પણ છેલ્લી ઘડીની રાહ જોયા વગર ફોર્મ ભરી દેજો. અને આ એક નિયમ બરાબર સમજી લેજો. તમારી બધી જ લાયકાત, પછી એ એજ્યુકેશન હોય કે બીજા કોઈ સર્ટિફિકેટ્સ, એ બધું જ 16 માર્ચ 2026 સુધીમાં કમ્પ્લીટ હોવું જોઈએ. આ તારીખ પછીનું કંઈ પણ માન્ય ગણાશે નહીં. એટલે ફોર્મ ભરતા પહેલાં તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખજો. તો ચાલો એકદમ ફટાફટ બધું રિવાઇઝ કરી લઈએ. ભરતી કોણ કરી રહ્યું છે? GSSB. કઈ પોસ્ટ માટે? સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર. કોના માટે? ફક્ત અને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે. ક્યાં અરજી કરવાની? ઓજાસની વેબસાઇટ પર. અને છેલ્લી તારીખ 16 માર્ચ 2026. તો શું તમે આ તકનો લાભ ઉઠાવવા માટે તૈયાર છો? યાદ રાખજો, આ માત્ર એક નોકરી નથી, તમારું ભવિષ્ય બનાવવાની તક છે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો.
તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો, વિડિયો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.